रणरङ्गधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। मंगलाचरण। नीलोत्पलनिभो रामः लक्ष्मणः कैरवोपमः मानसे राजतां मेतौ बोधवैराग्यविग्रहो। રામ ગીતામાં હવે આપણે આગળ વધીએ. તો જ્ઞાન અને કર્મની મીમાંસા એ પ્રકરણ ચાલી રહ્યું છે. રામચંદ્રજી લક્ષ્મણને બહુ સુંદર રીતે ઉપદેશ કરી રહ્યા છે કેવી રીતે આ સંસારને તરી જવાય. લક્ષ્મણજીની આ પ્રાર્થના છે કે આ પાર અજ્ઞાનના સંસારને તરવા માટેનો ઉપાય કહો. અને રામચંદ્રજી એને વસ્તુ સમજાવી રહ્યા છે. અંતઃકરણ શુદ્ધિ પછી કેવી રીતે અંતઃકરણમાં જિજ્ઞાસા જન્મે અને કેવી રીતે ગુરુ ઉપસદન શાસ્ત્રનું શ્રવણ વગેરે દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલે જ્ઞાન દ્વારા સંસારનો નાશ કરવાથી નહીં. એ બહુ સરસ રીતે 9મા શ્લોકમાં વાત કરી. અજ્ઞાનમેવ અસ્ય હિ મૂળ કારણમ તદ્હાનમેવ અત્ર વિધો વિધીયતે. વિદ્યા એવ તન્નાશઃ વિધો પટીયસી ન કર્મ. આ મુખ્ય સિદ્ધાંત છે વેદાંત શાસ્ત્રનો. અને એ સિદ્ધાંત આપણે સમજીએ તો જ આપણા મનમાં જ્ઞાનનું મહત્વ પણ જન્મે. એટલે આ વસ્તુ જે પણ ક્રમ છે આ રામગીતાનો એ વેદાંત જ શીખવાડે છે અને એ જીવનમાં બહુ મહત્વની સમજ છે. બંધનનું કારણ અજ્ઞાન છે માટે મોક્ષ જ્ઞાનથી મળે એ મુખ્ય સિદ્ધાંત. અને એ મનુષ્ય સમજી જાય બરાબર એ વસ્તુ એને ગળે ઉતરે સ્પષ્ટ થઈ જાય તો સ્વાભાવિક રીતે જ મનુષ્ય પોતાના જીવનમાં
આપોઆપ જ કોઈના કહ્યા વગર પ્રેમથી જ્ઞાન માટે જે કંઈ જરૂરી હશે એ કરશે. એટલું ખરું કે એને એ સમજ હોવી જરૂરી છે કે આ જ્ઞાન આપોઆપ ના થાય. એટલે કે આ શાસ્ત્રના માત્ર હું વાંચનથી એ જ્ઞાન પ્રાપ્ત કરી શકું તો એ વસ્તુ શક્ય નથી. કારણ કે સ્વના વિષયમાં અજ્ઞાન છે અને માટે માર્ગદર્શનની આવશ્યકતા હોય જ. પોતાના વિશે જ ખોટો ખ્યાલ આપણી બુદ્ધિમાં છે અને પછી જે જ્ઞાતા બનેલો છે એની પાછળ જ અજ્ઞાન છુપાયેલું છે. જ્ઞાતૃત્વની પાછળ જ પરમાત્મા છુપાયેલો છે. એટલે હવે જ્ઞાતાને આપણે સાચું માની લઈએ, અહંકારને સાચો માનીને પછી આપણી રીતે આપણે જે કંઈ વાંચન કરીએ, પુરુષાર્થ કરીએ તો એમાં આપણી સમજ આપણું અર્થઘટન જ હોવાનું. અને અર્થઘટન ક્યારેય યોગ્ય નહીં હોય. કારણ કે અર્થઘટન કરનાર, સમજનાર જે છે જ્ઞાતા એ અજ્ઞાનનો જ બનેલો છે. અજ્ઞાનની ઉપજ છે. માટે ગુરુ મુખેથી શ્રવણ ત્યાંથી શરૂઆત થાય. એકવાર વસ્તુ સમજાય ગઈ પછી આપણે જાતે રસ્તો બતાવ્યો એટલે આપણે રસ્તે આગળ ચાલ્યા કરીએ જુદી વાત છે. પછી આત્માવારે દ્રષ્ટવ્ય, શ્રોતવ્ય, મંતવ્ય એની સ્પષ્ટતા હોય એટલે આપણે પછી નિયમિત શ્રવણ કરીએ, અધ્યયન કરીએ અને આપણી બુદ્ધિ એવી બને કે ભાઈ વિષયને કેમ વધુ ને વધુ સ્પષ્ટ કરતા જવું. એટલે જે પણ પ્રક્રિયાઓ હોય એમાં પણ રસ પડે આપણને. એટલે પહેલા શ્રવણમાં રસ પડે, પછી એમ કરતા કરતા મનન કરતા થઈએ પછી આપણી બુદ્ધિમાં વધારે પુરુષાર્થ કરવાની ક્ષમતા જન્મે, ચિંતન કરવાનું આપણને ગમે અને એમાં પ્રશ્નો જન્મે, સંશય જન્મે. તો એના સમાધાન માટે વળી પાછા શાસ્ત્રોનું ચોકસાઈપૂર્વકનું અધ્યયન હોય, શ્રવણ હોય. આમ માર્ગદર્શન ન હોય તો આ કાર્ય થઈ ના શકે. એટલે આ એવા પ્રકારનો પુરુષાર્થ છે કે જ્યાં સતત માર્ગદર્શનની આવશ્યકતા રહેલી છે. એટલે અહીંયા તો એ પ્રશ્ન જ નથી કારણ કે સાક્ષાત રામચંદ્રજી ગુરુના સ્થાને છે, ઉપદેશ આપી જ રહ્યા છે અને ગુરુ પાસેથી જ લક્ષ્મણજી પ્રાપ્ત કરી રહ્યા છે. એટલે આપણે પણ એ રીતે પોતે શિષ્યની ભાવનાથી બધી વસ્તુઓ સમજીએ તો વાંધો નથી. પણ પહેલા આપણી સમક્ષ પણ કોઈ સમજાવનાર હોવા જોઈએ. એટલે એમાં જે વસ્તુ કહેવામાં આવી એ શ્લોકમાં કે ભાઈ આવું હોવાથી તસ્માત બુધઃ જ્ઞાન વિચારવાન ભવે. એટલે વિવેકી મનુષ્ય, બુદ્ધિમાન મનુષ્ય શું કરવું જોઈએ? જ્ઞાન વિશે વિચાર કરવો જોઈએ. કર્મથી જ્ઞાન અજ્ઞાન હાનિ ન રાગ સંશય ભવેત તતઃ કર્મ સદોષમ ઉદ્ભવે. કારણ કે આપણે જીવનમાં કર્મ તો કરીએ જ છીએ સતત અને આ વસ્તુની આપણને સ્પષ્ટતા નથી એટલે કર્મ આપણે પૂરી નિષ્ઠાથી કરીએ છીએ. બધા જ બળથી, આવડતથી અને આપણી જે કઈ સમજ છે, આગ્રહ છે એ બધાની મદદથી આપણે કર્મ કરીએ છીએ. પણ જાણતા નથી કે કર્મ દોષમાંથી જન્મેલું છે, દોષને પોષે છે અને એનું ફળ પણ દોષ હોય. એટલે સંસાર ચાલુ રહેશે એ આપણને રહસ્યની ખબર નથી હોતી. એટલે જો આપણને થોડું ઘણું પણ આમાંથી સમજાય અને એક નિશ્ચય થઈ જાય બે આ જે કર્મ જે છે આપણા રોજબરોજના કર્મો એ કર્મો અજ્ઞાનનો નાશ નહીં કરી શકે. અજ્ઞાનનો તો નાશ નહીં કરી શકે પણ આપણા ચિત્તમાં જે રાગ દ્વેષ છે એનો નાશ પણ કરવા સમર્થ નથી બનતા આપણી રીતે થયેલા કર્મો. માટે સંસારને જો દૂર કરવા ઈચ્છતા હોઈએ તો પછી જ્ઞાન વિશે વિચાર થવો જોઈએ. તસ્માત બુધઃ જ્ઞાન વિચારવાન ભવે. જ્ઞાન વિશે જીવનમાં વિચાર થવો જોઈએ. જ્ઞાન વિશે સીધો કે આપણા મનમાં વિચાર ના જન્મે એવો એવી ઈચ્છા પણ ના જન્મે કે મારે જ્ઞાન માટે પ્રયાસ કરવો જોઈએ એવી ખબર જ ના હોય. કારણ કે આપણને અજ્ઞાનનો જ પરિચય નથી. એટલે બ્રહ્મસૂત્રની અંદર શંકરાચાર્યજી વ્યવસ્થિત ભાષ્ય લખે છે અજ્ઞાનમાંથી જન્મેલા અધ્યાસ ઉપર. જો જીવનમાં અધ્યાસ છે, અધ્યાસ છે ને અધ્યાસ જ છે. એટલે સંસારનો પાયો અધ્યાસ જ છે અને અધ્યાસ એટલે ભ્રમ, અધ્યારોપ અને અધ્યારોપ અધ્યાસ પોતે હોય એ સંસારનો પાયો છે બધાના જીવનમાં. માટે દુઃખમાંથી મુક્ત કોઈ થતું નથી.
આમ ચલાવ રાહત મળે તો વળી પાછો આ જન્મ તો રહે, જન્મ મૃત્યુ પણ રહે. બીજું બધું વચ્ચે જે કઈ હોય જેના નસીબમાં પણ માની લો કે કદાચ આખી જિંદગી કોઈ વ્યક્તિ એવી દુઃખી ના થઈ હોય, છતાં મૃત્યુ તો આવવાનું છે. મૃત્યુ થયું એટલે ફરી જન્મ પણ થવાનો. તો એ જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટવું હોય તો શું ઉપાય છે? એવો તો વિચાર જીવનમાં થવો જ જોઈએ. એટલે 10મા શ્લોકમાં બહુ સરસ રીતે જ્ઞાનનું મહત્વ સમજાવવામાં આવ્યું કે કર્મ કોઈ રીતે ઉપયોગી નથી મોક્ષ માટે. મોક્ષ માટે ઉપયોગી નથી. સીધે સીધું ઉપયોગી નથી. આડકતરી રીતે તો કર્મ જ ઉપયોગી છે. પણ એનું સ્વરૂપ સમજવું જોઈએ કર્મનું, અને જ્ઞાનનું સ્વરૂપ સમજવું જોઈએ. જ્ઞાનની ક્ષમતા અને કર્મની ક્ષમતા આપણને ખબર હોવી જોઈએ. કર્મ આપણને ક્યાં સુધી લઈ જાય અને જ્ઞાન ક્યાં સુધી લઈ જાય એ વિવેક આપણી અંદર હોવું જોઈએ. એટલે હવે આગળ ચર્ચા શરૂ કરે છે કયા વિષયમાં? જ્ઞાન અને કર્મના સમુચ્ચયના વિષય. એની પહેલા ભૂમિકા છે. એટલે મનુષ્યએ પોતાના જીવન ઉપર એક સાધારણ વિચાર કરવો જોઈએ, જેને મુંડક ઉપનિષદની અંદર પરીક્ષા કહેવામાં આવે. આપણા જીવનની પરીક્ષા, અને આ પરીક્ષા કરવી એનું નામ જ ચિંતન. આત્મચિંતન કહો, આત્મમનન કહો. મનન એટલે જ આ. બીજું તો મનન શેના વિશે કરવાનું છે? બ્રહ્મ વિશેનું મનન તો આપણે સ્વતંત્ર રીતે તો બહુ બધા શ્રવણ પછી કરી શકીએ, અનુસંધાન જેને કહેવાય. પણ મનન આપણા કલ્યાણ માટે જીવનમાં આપણે આગળ વધવું હોય તો કેવા પ્રકારનું મનન જોઈએ? મુંડક ઉપનિષદમાં કહેવામાં આવ્યું, પરીક્ષે લોકાન કર્મચિત્તાન નિર્વેદમ આયાત બ્રાહ્મણ ન અસ્તિ અકૃતઃ કૃતેન. એ અકૃતઃ કૃતેન નાસ્તિ અનિયમ છે. એટલે હવે આ બધા મંત્રો કે આપણે જાણતા ના હોઈએ, પણ સાદી ભાષામાં આપણે કહીએ તો એવો વિચાર તો આપણા જીવનમાં થવો જ જોઈએ કે ભાઈ હું આટલો બધો સુખ માટે પ્રયાસ કરું છું, તો કેમ સુખ મળતું નથી અને દુઃખ કેમ જતું નથી? સારું, મારા જીવનમાં તો જતું નથી, પણ બીજાના જીવનમાં પણ દુઃખ જતું હોવું જણાતું. આપણે આ ચર્ચા વારંવાર કરતા હોય કે ભાઈ આપણી કરતા પણ જેની ઉંમર વધારે છે, વડીલો, એ બધાના જીવન વિશે પણ આપણે વિચાર કરીએ તો એ લોકો પણ મૃત્યુ માટે ચિંતિત હોય છે. વૃદ્ધાવસ્થાથી પીડિત હોય, ચિંતા, આસક્તિ, સંતાપ, પરવશતા, આ બધાનું સતત અનુભવ કરતા હોય, તો એ લોકોએ આખી જિંદગી ખૂબ પ્રયાસ કર્યો. હવે શું ઈચ્છે છે લોકો જીવન? તમારી પાસે બેસો અને મરજી જાણો તો ખબર પડે, પૂછો તો ખબર. તો મોટે ભાગે બહુ જ પીડાયુક્ત જીવન હોય તો લોકો પ્રાર્થના કરતા હશે કે ભગવાન અમને બોલાવી. સહન નથી થતું એટલે. પણ હજી એ વ્યવસ્થા સુધી પહોંચ્યા ના હોય તો એ વડીલો એવું કહેતા હોય છે કે બસ મને બીજા કશામાં રસ નથી, કોઈ પ્રેમથી મારી પાસે બેસે, કોઈ મારામાં રસ લે, મને સમય આપે, આવી એમની તીવ્ર ઈચ્છા હોય. બસ એક જ ઈચ્છા છે, મને તમે જમવામાં ગમે તે આપશો તો ચાલશે, એવું કહેનારા સાંભળે. ભલે મને દાળ રોટી મળે, પણ પ્રેમથી મળે. કોઈક મારી પાસે બેસે, મારામાં રસ લે. એને સાંભળે નહીં, કોઈને કોઈને સમય ના હોય એટલે એ લોકો કોને કહેવા જાય, શું કરે? અને યોગ્ય પણ નથી તો કોઈ એની પાસે આખો દિવસ બેસી રહે પણ શક્ય નથી હોતું. પણ આ બધી જરૂરિયાતો ઊભી થાય છે. શરીરની જરૂરિયાતો તો સ્વાભાવિક છે કે થવાનું, પણ મનની જરૂરિયાત. એટલે પરીક્ષા એટલે આવી પરીક્ષા કે
શું એના વૃદ્ધાવસ્થામાં જ એને આ પ્રકારની જરૂરિયાત જણાય છે? જેને આપણે હૂંફની કહીએ, સ્ત્રીની કહીએ, પ્રેમની જરૂરિયાત કહીએ, શું વૃદ્ધાવસ્થામાં જ એને ઊભી થઈ? ના, બાળકને પણ શું જોઈએ? પ્રેમ. તો જન્મથી મૃત્યુ સુધી આખું જીવન જીવાતમાં કોઈ પણ જીવ કેમ ના હોય એ પ્રેમને સુખની જ ઈચ્છા છે. સુખ, પ્રેમ, શાંતિ એની જ એકમાત્ર ઈચ્છા છે. તો જન્મથી જ જો આ ઈચ્છા હોય પછી આપણે જે કઈ પ્રયત્ન કર્યા જીવનમાં શેના માટે કર્યા? આમ તો બધા સુખી થવા જ કરે છે બધો પ્રયત્ન, પણ શું ફળ મળ્યું? સુખ મળ્યું ખરું? સ્ત્રીઓ પ્રેમ મળ્યો ખરો? જે શાશ્વત પ્રેમ કહો, શાશ્વત સુખ કહો, એ શું પ્રાપ્ત થયું? હવે આપણે 90 વર્ષના થઈએ ને પછી આ પ્રશ્ન પૂછીએ એવું માર્ગદર્શન નથી આપી રહ્યા શાસ્ત્રમાં. પરીક્ષા લોકાન કર્મચિતા એટલે ભલે ને આપણે સમજણ થયા ત્યારથી જ થવું જોઈએ, પણ એવું કોઈ કહું નથી તો હવે તો કરીએ. તો કરીએ. 50 વર્ષના થયા તો પરીક્ષા કરીએ જીવનની, 60 વર્ષના થયા તો કરીએ, 70 વર્ષના થયા તો કરીએ, 70 વર્ષના થયા તો કંઈક વિચાર તો હોવો જોઈએ હવે કે મેં આખી જિંદગી આ બધું કર્યું, પછી એમ કે ઢસડો કર્યો એવું કહેતા હોય લોકો. જે કર્યું છે ઢસડો કર્યો, પરાણે કર્યું, પ્રેમથી કર્યું, વોટ એવર યુ ડન. બહુ કર્યું બધા માટે, ઘસાયા ફલાણું ઢીકણું, પૈસા નહોતા ને એમાંથી એટલા પૈસા ઉભા કર્યા, જો આ ઘરના ઘર ને મેં કેટલો બધો વિકાસ કર્યો, બધું કર્યું 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 કર્યું, પણ તમારું દુઃખ દૂર થયું, અશાંતિ દૂર થઈ, સંતાપ દૂર થયો. તમે કહેશો એ તો હોય જ ને, એ કઈ થોડો દૂર થાય. તો શેના માટે જન્મ લીધો છે? જન્મ શેના માટે મળ્યો છે? વિચારવું તો જોઈએ જ ને. એટલે એ હોય જ એટલે શું? દુઃખ હોય જ એટલે શું કામ હોય? તો કેટલા માટે છે કે મેં દુઃખ દૂર કરવા પ્રયાસ કર્યો જ નથી, દુઃખમાં રસ લીધો જ નથી, મારી જરૂરિયાતોને મેં પૂરેપૂરી ઓળખી જ નથી અને જીવન ગાંડાની જેમ જીવ્યા છે. દેખાદેખી, ગાંડરિયો પ્રવાહ. સમજણા થયા એટલે બસ હજી સહેજ મસ્તા મોટા થયા એટલે અત્યારે તો 3-4 વર્ષના ત્યારથી ધકેલી દે, બે ગ્રુપમાં મોકલીએ, ફલાણી જગ્યાએ મોકલીએ, અહીંયા એડમિશન લઈ લીધું, ત્યાં એડમિશન લઈ લીધું, પૈસાની એટલા ભર્યા, કેટલી પૈસાની ચિંતા, કેટલું એક સરખું ક્રમ ચાલે જ નથી. આજ હોય જીવનની વ્યવસ્થા, પણ વિચાર કોને? માણસ બહુ જ મથામણ કરે, ખૂબ ભણ્યા, ભણ્યા પછી પૈસો કમાવા માટે ખૂબ શ્રમ કર્યો, ત્યાં 25-30 વર્ષના થઈ ગયા, લગ્ન કર્યા, 35 વર્ષના થયા ત્યાં લગ્ન કર્યા, બીજા 10 વર્ષમાં કેરિયર આ તે, ઘર બનાવવું, પ્રતિષ્ઠા બનાવી, એમાં ક્યાં માણસ 50 વર્ષ ચલો જે થયું તે, પણ એનું ફળ જે મળવું જોઈએ મળ્યું. એટલે તો બધું શું કામ કર્યું છે? આ બધું માની લીધું કે એવું કરવાથી સુખ મળે. આખી દુનિયા કરે છે, બધા દોડે છે એટલે આપણે દોડીએ. દોડમાં આપણે છીએ, દોડમાં દોડનો કોઈ અંત જ નથી. એટલે ખરેખર તો આ જીવનમાં પહેલા આ વસ્તુ, એટલે આપણે ત્યાં ગુરુકુળની અંદર આ બધું પહેલેથી જ શીખવામાં આવતા હતા. જો ભાઈ આપણી ઈચ્છા ભૌતિક ઉન્નતિની નથી એવું નથી, છે એની ઈચ્છા ભૌતિક, પણ ભૌતિક ઉન્નતિ દ્વારા પણ આધ્યાત્મિક ઉન્નતિની જ ઈચ્છા છે. મારો સંતોષ વધતો જાય, જીવન વધતું જાય. હવે એ માણસ એ દિશામાં વિચારતો નથી, પરીક્ષા કરતો નથી, અને પછી એવું માને છે કે બધું કર્યું પણ મારા નસીબમાં વેદાંત શાસ્ત્ર આપણને પહેલેથી સમજાવે છે કે આ સુખ મળવાની વસ્તુ નથી, સુખ ઓળખવાની વસ્તુ, મેળવવાનું નથી. જે મળેલું છે સુખ એ મેળવવાનું, બહારથી નથી મેળવવાનું. જે સિદ્ધ છે એને માણતા શીખવાનું. એના માટે જુદી જીવન રીતિ જોઈએ, જુદી સમજ જોઈએ. તો આવી પરીક્ષા જીવનમાં થતી હોય
એટલે જીવનનો બધો પુરુષાર્થ છે એ અસંતોષમાંથી જન્મે છે, ઉણપમાંથી જન્મે છે. અને એ ઉણપ કે અસંતોષ આપણે એને સાચા માની સંતોષની લાગણીને કે ઉણપના અનુભવને આપણે સત્યતા આપી એમાંથી આપણા કર્મો જન્મે. વિધાન શાસ્ત્ર કહે છે કે આ ઉણપ સત્ય નથી. આ પરવશતા કે મર્યાદાનો જે અનુભવ થાય છે અસહાયતાનો એ આપણું સત્ય નથી. એ દિશામાં વિચાર કરો. જ્ઞાન વિચારવાન ભવે એટલે શું? તો કે પહેલા હું ચકાસી તો જો કે મને જે ઉણપનો અનુભવ થાય છે એ ઉણપ છે પછી માની લીધું આવું આપણને વેદાંત શાસ્ત્ર જે માણસ આવું વિચારે છે એ પછી સમજી શકે છે જીવનમાં કે આ ઉણપ એ માન્યતા છે એ મારું સત્ય નથી. અને જો એ ઉણપને દૂર કરવી હોય માન્યતાને દૂર કરવી પડે. અને માન્યતા શેનાથી દૂર થાય? સત્યના જ્ઞાનથી. એટલે જેટલું આ બધું આપણું આપણા વિચારો સ્પષ્ટ હશે એ સ્પષ્ટ હશે આપણું તો પછી જીવનમાં સમાધાન મળશે. નહીતર બધાનું એક જ માનવું છે દુઃખી કેમ છું? લગ્ન થયા એટલે. દુઃખી કેમ છું? લગ્ન નથી થયા એટલે. દુઃખી કેમ છું? કોઈ કહેશે કે સંતાન છે એટલે. કોઈ કહેશે સંતાન નથી. કોઈ કહેશે આ છે એટલે હું દુઃખી છું, આ નથી એટલે દુઃખી. તો એ વસ્તુ હોવા નહીં હોવાની સાથે અને દુઃખને કોઈ સંબંધ નથી એ સ્પષ્ટ થવું જોઈએ. આ પરીક્ષાથી. એટલે હવે એમાં બે અભિપ્રાય છે આ બાબતમાં આ સિદ્ધાંત કે ભાઈ એક વર્ગ એવો માને છે જેને મીમાંસકો કહો તમે અથવા તો દ્વૈત બુદ્ધિને સત્યતા આપનારા એ લોકો એવું માને છે કે ઉણપ છે ને એ સત્ય છે અને માટે સુખ દુઃખ આત્માનો ધર્મ છે. અત્યારે તો શું કરવું જોઈએ? તો કર્મ દ્વારા તમારે એ બધું દૂર કરવું જોઈએ અને પછી તમને મોક્ષ પ્રાપ્ત થાય. એટલે સુખ પ્રાપ્ત કરવાની વસ્તુ છે અને એના માટે કર્મ કરવું જોઈએ. કયા કર્મ કરવા, કેવી રીતે કરવા, ક્યાં સુધી કરવા એનું માર્ગદર્શન વેદ આપે છે. એટલે વેદનું તાત્પર્ય માણસ કેમ સુખી થાય એમાં છે અને એ કર્મ બતાવે એ રીતે કરવાના છે. અને કર્મકાંડ બહુ મોટો વિભાગ બહુ બધું વર્ણન છે અંદર. સત્યમ વદ ધર્મમ ચર હિંસા મા કુર્યાત અને કેટલા બધા યજ્ઞ યાગ આદિનું પછી તો આપણે ગીતામાં જે બધું જાણીએ છીએ કે કેવી રીતે આ કર્મનો મહિમા છે અને પછી ઉપદેશ છે યજ્ઞનો અને મનુષ્ય જીવનમાં કર્મો કરવા જ જોઈએ વગેરે વગેરે. અને એક વર્ગ એવું માને છે કે ભાઈ આ બંધન છે એ માન્યતામાંથી જન્મેલું છે અને માટે મુક્તિ એટલે કે સુખ મેળવવા કોઈ જ કર્મની જરૂર નથી. કેમ તો કે દુઃખનું કોઈ કારણ જ નથી. ખરેખર દુઃખનું કોઈ સત્ય નિમિત્ત નથી મળતું. કલ્પના કે અધ્યારો કે ભ્રમ એ એક જ દુઃખનું કારણ છે. માટે સુખી થવા મનુષ્ય શું કરવું જોઈએ? કે જ્ઞાન માટે પુરુષાર્થ કરવો જોઈએ. જ્ઞાનથી અજ્ઞાન દૂર થાય, માન્યતા દૂર થાય, ભ્રમ દૂર થાય, અધ્યારોપ દૂર થાય અને મનુષ્ય પૂર્ણ સુખને પ્રાપ્ત કરી શકે. એટલે આ બંને અભિપ્રાયો પહેલા આપણે વિસ્તારથી સમજવાના છે. પછી કર્મ સમુચ્ચય વાદી એને સમજવાનો છે. આ બધી સમજ બહુ જ મહત્વની. નહીંતર આપણે કર્મ કરીએ કાં તો આપણી સમજ એવી હોય કર્મ નકામા છે એટલે કરવા જ પડે છે એટલે દસડાની જેમ કરીએ. કરવાથી કઈ મળતું નથી, મળવાનું નથી એ આપણે થોડુંક સમજ્યા હોઈએ એટલે કર્મ તો હવે ક્યાં જઈએ કર્તવ્ય છે અને ફરજ છે મારે તો કરવું કરતા હોઈએ. નહીં કરીએ તો પાપ લાગશે એટલે કરતા હોઈએ. અથવા તો એવું માનતા હોય કે કર્મથી જ બધું ફળ મળશે એટલે કરતા હોઈએ. તો અમને કઈ સમજ એ સમજવાની જરૂર છે. અને ગીતામાં બંને વસ્તુ કહે છે. ગીતામાં જ્ઞાનનું મહત્વ સમજાવે છે કર્મનું મહત્વ સમજાવે છે. તો શું સમજવાનું? અર્જુન બિચારો છેક સુધી સમજી ના શકે. ભગવાન મને સમજાવો, ભગવાન મને સમજાવો. જ્ઞાન માટે હું મારો પુરુષાર્થ કરું કે કર્મ માટે? એકમ વદ નિશ્ચિત નક્કી કરીને મને એક કહો. ભગવાન તમે મને કન્ફ્યુઝ કરી દીધો છે.
હું મોહિત થઈ ગયો છું. મને સ્પષ્ટતા મળતી નથી કે મારે શું કરવું. કર્મ કરવું કે જ્ઞાન માટે પુરુષાર્થ કરવો? કર્મ કરવું કે સંન્યાસ લેવો? અને તમે બંનેના વખાણ કરો છો અને મને પાછું જ્ઞાનના વખાણ કરી મોક્ષનું સાધન બતાવીને પાછું કર્મ જ કરવાનું કહો છો. એટલે હવે આપણે હાલત સમજી શકીએ અર્જુનની, અને આપણા જીવનમાં આ પ્રશ્ન હોય તો આપણી હાલત એવી જ હોય. અફોર્ડિંગ એને કહીએ. હા, એ નહીં નહીં ત્યાં નહીં. એટલે બિચારો માણસ મૂંઝાયા કરતો હોય કે શું કરવું, કર્મ કરવું કે ના કરવું. અને ઘણી વાર કર્મ નહીં કરવાની સ્વતંત્રતા નથી હોતી, કરવું જ પડે એવું હોય છે. તો પછી આ કર્મને કઈ રીતે સમજવું, શું કરવું, અને જ્ઞાનનું કેટલું સ્થાન છે, આ બધી વસ્તુ આપણને સ્પષ્ટ હોય તો જ આપણે અ, બોજ વગરનું જીવન જીવી શકીએ, સ્પષ્ટતા સાથે આગળ વધી શકીએ આપણા ધ્યેય તરફ. એટલે ક્લેરિટીની બહુ જ જરૂર હોય છે સાધકના જીવનમાં. બીજા બધા તો કર્મને વળગેલા જ છે, એટલે એને તો કઈ વાંધો નથી. પણ જે વિવેકી છે, સાધક છે, જે સંસારમાંથી છૂટવા ઈચ્છે છે અને મોક્ષ પ્રાપ્ત કરવા ઈચ્છે છે, એના માટે આ કર્મની સમજ અને જ્ઞાનની સમજ સ્વતંત્ર રીતે બંનેની, અને કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય ક્યાં શક્ય છે, કયા સંજોગોમાં શક્ય છે, એ બધું બરાબર સમજવાની જરૂર છે. એટલે આપણને આ વિષય એ રીતે બહુ સરસ મળ્યો છે. સરસ નિમિત્ત ઊભું થયું. કારણ કે ગીતામાં લોકો બિચારા મૂંઝાયા જ કરતા હોય, અને પછી ક્લેરિટી મળતી ના હોય, સ્પષ્ટતા મળતી ના હોય. અઘરું છે એટલા માટે. ગહના કર્મણો ગતિ, ભગવાન પોતે જ કે છે આ ગહન વિષય છે. એટલે વારંવાર એ વસ્તુની સ્પષ્ટતા થાય તે ઈચ્છનીય છે. તો 11મા શ્લોકમાં કહે છે, નનુ ક્રિયા વેદ મુખેન ચોદિતા યતૈવ વિદ્યા પુરુષાર્થ સાધનમ કર્તવ્યતા પ્રાણભૃત પ્રચોદિતા વિદ્યા સહાયત્વમુપૈતિ સા પુનઃ. નનો ક્રિયા વેદ મુખ્ય યથા ઇવ વિદ્યા પુરુષાર્થ સાધનમ કર્તવ્યતા પ્રાણભૃત પ્રચોદિતા વિદ્યા સહાયત્વમ ઉપૈતિ સા પુનઃ. હવે જે લોકો કર્મઠ છે, મીમાંસક છે, એનો શ્રદ્ધા કર્મમાં હોય, અને વેદાંતિઓ છે એની શ્રદ્ધા જ્ઞાનમાં. બંને વચ્ચે જબરજસ્ત વિરોધ છે, મૂળભૂત વિરોધ આવો છે. કર્મથી મોક્ષ મળે મીમાંસકોને એવું માનવું છે, વેદાંતિઓ કહે છે જ્ઞાનથી મોક્ષ. એટલે હવે આ પૂર્વ એક સરસ વચ્ચે અવરોધ, જેને કહેવાય ને કે રોકો આંદોલન, પાસ્તા રોકો આંદોલન. આગળ ઉપદેશ આપવા જાઓ, શંકરાચાર્ય ઉપદેશ આપવા જાય ત્યાં પેલા વિરોધીઓ આવ્યા છે, પૂર્વ પક્ષી એ આવીને ઉભા રહે નનુ કરીને, ભાઈ તમે આવું કહો છો પણ પેલા અમને સમજાવો, પછી આગળ વધો, એમ નનુ. અને એની વાત વિચારવા જેવી હોય છે, આમ નામ નથી એ વિરોધ કરતા, બહુ વિચારશીલ માણસો છે, અને શાસ્ત્રમાં શાસ્ત્રમાં એમને ભરપૂર શ્રદ્ધા છે, એવા લોકો છે. તો કે છે કે નનો ક્રિયા વેદ મુખ્ય ને ચોદિતા. હવે અમે કર્મનું જે મહત્વ રાખીએ છીએ, સમજીએ છીએ, એ કે અમે પોતે માન્યતા અમારી નથી, શાસ્ત્રમાં જ એવું કહેવામાં આવ્યું છે. વેદ મુખ્ય ને ચોદિતા, વેદમાં વેદ મુખથી, વેદમાં ત્યાં પણ વેદનું મુખ છે, વેદનો જ સાર છે અંદર. તો એ ગીતામાં પણ એનું મહત્વ છે, વેદમાં પણ કર્મકાંડની અંદર આવ્યું બહુ જ વિધિ વિધાન છે, વિહિત થયેલા છે, બધા નિયમો કહેવામાં આવેલા છે, કર્મનું મહત્વ સમજાવવામાં આવેલું છે, વિધિ વિધાનની વાત છે, અને એ તમારે કરવું જ જોઈએ. જેમ કે વિદ્યા પુરુષાર્થ સાધન, જેમ જ્ઞાન કાંડમાં વિદ્યાનું મહત્વ છે, વિદ્યાનો ઉલ્લેખ છે, જ્ઞાનનો, આત્મજ્ઞાનનો મહત્વ સમજાવ્યું છે, રીતે કર્મકાંડમાં કર્મનું મહત્વ સમજાવ્યું. બંને વેદમાં જ છે, અને આપણે વેદમાં માનનારા છીએ, આસ્તિક શ્રદ્ધાળુ છીએ. તો તમે વેદનો એક જ મત સાંભળો, એક જ વિભાગને મહત્વ આપો, જ્ઞાન કાંડ ચાલે. એને અર્ધજરી ન્યાય પણ કહે છે. અર્ધજરી ન્યાય એટલે શું?
તો કે એક ઈંડું હોય, આપણને બહુ એનો અનુભવ ના હોય પણ જે ઈંડા ખાતા હોય એના માટે એક ઈંડું હોય, એમાંથી અડધું ઈંડું તમે આજે વાપરો કઈ કઈ વાનગી બનાવવા માટે, ખાવા માટે, અને અડધું ઈંડું રાખી મૂકો કે ભાઈ કાલે એમાંથી નવી મુરગી જન્મશે, એટલે બચ્ચાના જન્મ માટે એક અડધું ઈંડું રાખી મૂકો અને અડધું ઈંડું આજે વાપરી નાખો. એ શક્ય છે? શક્ય નથી. એટલે આ વેદ એક જ છે. એમાંથી અડધો ભાગ તમે એમ કહો કે આ બસ આ જ્ઞાન જે છે એ જ સાચું છે અને કર્મકાંડ સાચું નથી, તો એ તો યોગ્ય નથી. તમારે કર્મકાંડનું પણ મહત્વ સમજવું જોઈએ. એટલે આ બધી આપણને અહીંયા બધી સ્પષ્ટતા મળવાની સંભાવના નહીં, મળશે. એટલે કે છે નનુ ક્રિયા વેદ મુખ્ય ને ચોદિતા. નનુથી વિરોધ બતાવે છે. તમે આગળ કહું કે બુદ્ધ તસ્માત બુદ્ધ જ્ઞાન વિચારવાન ભવે. જ્ઞાન વિશે વિચાર કરવો જોઈએ, તો કર્મ વિશે કેમને વિચાર કરવાનો? તમે કરો. તમે એમ કહો છો કે શાસ્ત્રનું તાત્પર્ય જ્ઞાનમાં છે અને માટે બુદ્ધિમાન મનુષ્ય એને જીવનમાં જ્ઞાનને પ્રાધાન્ય આપવું જોઈએ. પણ અમારો વિરોધ છે, કારણ કે વેદ પોતે બહુ સ્પષ્ટતાથી કર્મનું વિધાન કરે. ભગવદ ગીતામાં જુઓ ભાઈ, ભગવદ ગીતા વેદ મુખ છે, વેદનું મુખ છે અને સાક્ષાત નારાયણ કહી રહ્યા છે. ભગવાન શ્રી કૃષ્ણએ કર્મનો કેવો મહિમા સમજાવ્યો છે. તમારી પાસે આ પુસ્તક છે એટલે તમને મજા આવશે, સાથે લઈને બેઠા એટલે 68 પેજ 68મા પાના ઉપર બધા કોટેશન છે ભગવદ ગીતા. ત્રીજા અધ્યાયનો 19મો શ્લોક છે. પહેલા ભગવાન કહે છે તસ્માદ અસક્ત સતતમ કાર્યમ કર્મ સમાચર. હે અર્જુન, તસ્માદ એટલે આગળ બધું બહુ સમજાવ્યું. એટલે ભગવાન કહે છે કે તસ્માદ આવું હોવાથી અર્જુન તું અસક્ત સતતમ કાર્યમ કર, અનાસક્તિથી, આસક્તિ વગર, અસક્ત રહીને કાર્યમ નો અર્થ થાય ટુ બી ડન, કર્તવ્ય. બસ એ કર્તવ્ય કર્મો કરે જ જા અર્જુન, કોઈ આસક્તિ રાખ્યા વગર અને સારી રીતે કર. સમ્યક સમાચાર અસક્તમ અસક્ત સતતમ, સતત કર, અસક્ત રહીને કર અને સારી રીતે કર. બોલો એટલો મોટો ઉપદેશ છે. જેને મોક્ષ માર્ગ છે, જેને એવું સમજાવવામાં આવ્યું કે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે, એવા અર્જુનને, અને અર્જુન સમજ્યો ખરો કે જ્ઞાન જ મોક્ષનો ઉપાય છે, એવા અર્જુનને ભગવાન કહે છે અસક્ત સતતમ કાર્યમ સમાચર. અસક્ત રહીને અને સતત કરવાનું છે, અટક્યા વગર અને સારી રીતે કરવાનું, વેઠ ઉતારવાની નથી. નિયતમ કુરુ કર્મત્વમ કર્મજ્યાયો કર્મણઃ. નિયતમ કુરુ કર્મત્વમ, નિયત કર્મ કર, તારા ભાગે આવતું હોય કર્મ કર, પ્રેમથી કર. કેમ તો કે આ પડ્યા રહેવું, નિષ્ક્રિય રહેવું એના કરતા કર્મ ઘણું ચડિયાતું. આ ગીતામાં આ વસ્તુ કહેવામાં આવી, પણ ત્રીજા અધ્યાયમાં જ કહેવામાં આવ્યું. એટલે ગીતા જો વેદનું મુખ હોય તો આ વેદમાં કહેલી વસ્તુ ગીતામાં કહેવામાં આવી. શેનું મહત્વ સમજાવવામાં આવ્યું? તો કે કર્મનું. યથા એવ વિદ્યા પુરુષાર્થ સાધનમ, જેવી રીતે વિદ્યા પુરુષાર્થનું સાધન છે, પુરુષાર્થથી પ્રાપ્તિનું સાધન છે, એવી રીતે એવું તમે જ્યારે વેદના વાક્યોને મહત્વ આપતા હો છો, અને માટે બ્રહ્મનું જ્ઞાન જેને છે તે જ જીવનમાં પૂર્ણતા પ્રાપ્ત કરે છે. આવું પણ કહો છો, બ્રહ્મવિદ આપનોતિ પરમ. બ્રહ્મને જાણે છે તે પરમને પ્રાપ્ત કરે છે. તમેવ વિદિત્વા અતિમૃત્યુમેતિ નાન્યઃ પંથા વિદ્યતે અયનાય. તમ એવ વિદિત્વા, જાણીને જ અતિમૃત્યુમેતિ, મૃત્યુને તરી જાય છે.
અને આ સિવાય ના અન્ય પંથા વિદ્યતે અને આ મોક્ષ માટે બીજો કોઈ રસ્તો નથી. જ્ઞાનાદેવ તો કૈવલ્યમ, એ જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. એટલે વેદનું તાત્પર્ય તો જ્ઞાનમાં જ છે, આવું સમજાવે છે ઉપનિષદ તો. તો જેવી રીતે વેદ જ્ઞાનનું મહત્વ સમજાવે છે, વિધાન કરે છે મોક્ષ માટે, અને તો પછી ક્રિયાનું પણ એવી જ રીતે એટલા જ ભારપૂર્વક વિધાન કરે છે. શું કહે છે? કર્તવ્યતા પ્રાણભૂત પ્રચોદિતા. વેદમાં વિધાન છે પ્રચોદિતા, સારી રીતે ભારપૂર્વક કહેવામાં આવેલું છે. કર્તવ્ય કર્મ તરીકે કર્તવ્યતા એટલે કે ક્રિયા કર્મ પ્રાણભૂત ફોર ધ પ્રાણભૂત. પ્રાણભૂત એટલે પ્રાણધારી, એટલે કે જીવ દેહધારી. દેહધારી વ્યક્તિઓ માટે, મનુષ્ય માટે કર્તવ્ય કર્મ એ જ એક મુખ્ય સાધન. આવું વિધાન છે કે એને તો કર્તવ્ય કર્મ કરવું જ જોઈએ. કર્તવ્યતા પ્રચોદિતા, કર્તવ્યતાનું મહત્વ સમજાવ્યું છે. કેવી રીતે? યાવત જીવે અગ્નિહોત્રમ જરૂરિયાત. જ્યાં સુધી તમે જીવો, અથવા તો લાંબુ જીવવાની ઈચ્છા રાખો, પણ કેવી રીતે? અગ્નિહોત્રમ જરૂરિયાત. જીવતા સુધી અગ્નિહોત્ર યજ્ઞ કરવો જોઈએ. જેટલું જીવો એટલું લાંબુ જીવો ભલે, પણ જેટલું જીવો ત્યાં સુધી અગ્નિહોત્ર યજ્ઞ ચાલુ રાખવો જોઈએ. અગ્નિહોત્ર કરવું જોઈએ. ઈશાવાસ્ય ઉપનિષદ કુર્વન્નેવેહ કર્માણિ જીજીવિષેદ શતમ સમાહ એવં ત્વયિ નાન્યતે તોસ્તિ ન કર્મ લિપ્યતે નરે. કુર્વન્નેવેહ કર્માણિ, અહીંયા કર્મ કરતા કરતા ઇહ એટલે આ લોકમાં, આ જન્મમાં, જ્યારે આ મનુષ્યનું શરીર મળ્યું છે ત્યારે અગ્નિહોત્રાદિ કર્મ કરતા કરતા કર્માણી કુર્વન, બધા કર્મો કરતા કરતા 100 વર્ષ જીવવાની ઈચ્છા કરવી જોઈએ. અને આ પ્રમાણે એવી રીતે કર્મ કરવાના, નિષ્કામ કર્મ કરવાના, જેથી તમને કર્મ લેપાયમાન ના કરે. તો કર્મ તમને બાંધે નહીં. એ માટે એક જ ઉપાય છે કે તમે 100 વર્ષ સુધી નિષ્કામ કર્મ કરો. 100 વર્ષ જીવવાની ઈચ્છા રાખો અને કર્મ તો કરો. આવા બધા વિધાન છે. નહીં દેહ વૃતા શક્યમ તક્તુમ કર્માણી અશેષતઃ. વળી ભગવદ્ ગીતામાં 18મા અધ્યાયમાં ભગવાન કહે છે કે શરીરધારી વડે કર્મનો ત્યાગ, પૂરેપૂરો ત્યાગ, અશેષ ત્યાગ, કશું બાકી રાખ્યા વગરનો ત્યાગ કરવો એ શક્ય છે. બહુ સાચી વાત છે આ તો. જ્ઞાની પણ, સંન્યાસી પણ કર્મ તો કરતો જાય છે. કરવું જ પડશે એને. કેવી રીતે છોડી શકે? બધા કર્મો તો ના જ છોડી શકે. એટલે કર્મનું મહત્વ છે. તમે સીધે સીધું એમ કહો કે ભાઈ જ્ઞાનથી જ મોક્ષ મળે, એ શું વાત કરો તમે? અને કર્મકાંડમાં મોટો ભાગ કર્મની વાત કરે છે. અને ગીતામાં ભગવાન પ્રેમથી સમજાવ કરે છે. અને માણસની સ્થિતિ પણ એવી છે કે કર્મ વગર ચાલે જ નહીં. શરીર યાત્રા આપી ન પ્રવર્તે, તારું શરીરે નહીં ચાલે. એટલે તો કેટલા બધા સંન્યાસીઓ આખો દિવસ આ ચોપડા લઈને, પોતા લઈને બેઠા હોય, પોતા તો ના કહેવાય, શું કરીએ વ્યંગ્ય ભાષામાં, પણ એ બિચારા આખો દિવસ આ ક્લાસ ને અધ્યયન ને શ્રવણ મનન કર્યા કરતા હોય, આ શરીરનું ઠેકાણું ના રહે, પછી જે હાલત થાય. એટલે તમે શરીરને ધ્યાન ના જ આપ્યું, શરીરનું મહત્વ ના જ સમજાવે, કર્મનું મહત્વ ના જ સમજાવે. એટલે એ લોકો પણ જો કર્મ ના કરે તો એમનું શરીર પણ ના ચાલે. તો કર્મ તો હોવું જ જોઈએ ને જીવનમાં. યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્ય કાર્ય એવ તત. એટલું સરસ ગીતામાં ભગવાન સમજાવે છે. યજ્ઞ દાન તપ કર્મ ન ત્યાજ્યમ કાર્યમ એવ તત. યજ્ઞ દાન અને તપ, આ જે કર્મો છે એનાથી તો મનુષ્યનું જીવન શોભે છે. દિવ્યતા હોય છે જીવનમાં. યજ્ઞથી, દાનથી, તપથી એની શોભા છે. એ ભલે આપણને ખબર ના પડતી કે એમાં શું શોભા છે, પણ અદૃષ્ટમાં, કુદરતમાં એ જીવનો બહુ મહિમા છે.
જે લોકો પોતાના જીવનમાં આપણો આ સ્વાધ્યાય યજ્ઞ એ યજ્ઞ થયો, શ્રવણ એ યજ્ઞ થયું, અધ્યયન એ યજ્ઞ થયું. તો ભગવાન પ્રસન્ન હોય છે આવા સ્વાધ્યાય કરનાર વ્યક્તિ. દાન, માણસ પોતાની ક્ષમતા પ્રમાણે જ્યારે જ્યારે પ્રેમથી દાન કરે છે, તો જેટલું એ દાન કરે એટલો એનો મહિમા કુદરતમાં વધે છે. એની એક ભગવાનને એક જરૂરિયાત વધતી જાય છે આવા લોકો, અને એને પણ જીવનમાં સંતોષ હોય છે. યજ્ઞ, દાન અને તપશ્ચર્યા, એટલે તપશ્ચર્યા જેટલા પ્રકારના તપ છે તેમાં તપાલોચને, તમે જ્ઞાન માટે વિચાર કરતા હો, ચિંતન કરતા હો, તે પણ તપ થયું. તો આ બધું જ મનુષ્યના જીવનને ખરેખર નિભાવનારું છે, નિભાવનારું. ભાવનાની મનીષિણામ યજ્ઞો દાન તપસ્યૈવ ભાવનાની મનીષિણામ. તો આ બધું તો બુદ્ધિમાન મનુષ્યને પવિત્ર કરે છે, પાવન કરે છે. એટલે કેટલું બધું કરવાનું મહત્વ છે. વળી ભગવાન ધમકી આપે છે અર્જુનને, યદ અહંકારમ આશ્રિત્ય અયોત્સ્યૈતિ મન્યસે કેવ વ્યવસાયસ્તે પ્રકૃતિ સ્વામ નિયોક્ષ્યતિ. ભગવાન કહે છે કે જો અર્જુન, તું જીત કરીને તારો જ અહંકાર, તારો જ નિર્ણય સાચો છે એવું માનીને મારી વાત નહીં માને અને કર્મ નહીં જ કરે, ન યોત્સે ઇતિ મન્યસે, હું યુદ્ધ નહીં જ કરું, એવો તારો નિર્ણય તું નહીં છોડે અર્જુન, એટલે કે હું તું કર્મ છોડી દઈશ, તો પછી મિથ્યા એશ વ્યવસાય છે, આ તારો નિશ્ચય મિથ્યા છે. કેમ કે તારે કરવું જ પડશે અર્જુન, ભલે યુદ્ધ ના કર પણ બીજું તો કરવું જ પડશે. અને છેવટે આજે નહીં તો અમુક સમય પછી ભવિષ્યમાં તારો સ્વભાવ જ યુદ્ધ માટે પ્રેરિત છે. ભલે તું સંન્યાસી થઈ ગયો, પણ જરા જરા વારમાં અંદરથી તારો જે આત્મા છે ને એ પડકાર કરશે, હું આ નહીં ચલાવી લઉં, આમ નહીં ચલાવી લઉં, તેમ નહીં ચલાવી લઉં. અથવા તને યાદ આવશે એટલે દ્રૌપદી કે હું કેવો નીકળ્યો, દ્રૌપદીને મેં ન્યાય ના અપાયો, મારા ભાઈઓને ન્યાય ના અપાયો, રાજ્ય પાછું ના મેળવ્યું, આવું મેં શું કર્યું? એટલે અંદર તારો જે ક્ષત્રિયનો સ્વભાવ પડેલો છે એ જ તારી પાસે કર્મ કરાવડાવશે. સ્વભાવ જેન કૌંતેય નિબદ્ધસ્વેન કર્મણા કર્તુમ નેચ્છસી યન્મોહાત કરિષ્યસ્ય વશોપી તત. તારી ઈચ્છા નથી તો પણ કર્તુમ નેચ્છસી. અર્જુન કહે છે ભગવાનને કે નહીં છે મારી, હું યુદ્ધ નહીં કરું. ભગવાન કહે છે તું ભલે કરવા ના માંગતો હોય, તારી ઈચ્છા ના હોય તો પણ અવશ્યપણે તું કરીશ. પ્રકૃતિ તો આમ નિયોજ્યતિ જન્મોહાત કરિષ્યસી અવશ્ય અપી. એ અવશ્ય રહીને તારે કરવું જ પડશે. સ્વભાવથી જન્મેલા હોવાને કારણે સ્વભાવ જેને કૌંતેય નિબદ્ધ સ્વેન કર્મણા, એટલે પોતાના કર્મથી માણસ બંધાયેલો છે. કઈ રીતે બંધાયેલો છે? મોહથી. એટલે મોહને લીધે ફરી પાછું કર્મ થશે. એટલે એનો શું તો કર્મ કરવું કે ન કરવું આપણા હાથમાં ખરેખર નથી હોતું. કરવું કે ન કરવું એનો નિર્ણય કરવાનો મનુષ્યના હાથમાં હંમેશા નથી હોતો. એટલે આપણે નક્કી કરીએ કે આજે આ નથી કરવું, પણ ના, ઈચ્છા થઈ જ ગઈ, આવેગ જન્મ્યો, એટલે માણસ પછી એ કર્મ કરે છે. અને ઘણી વાર પરિસ્થિતિનો ભોગ બનીએ આપણે, એટલે આપણે કર્મ કરવું પડે. એટલે પસંદગી પણ ઘણી વાર નથી હોતી કયું કર્મ કરવું. ઘણા લોકોને આખી જિંદગી અફસોસ હોય છે કે ભાઈ અમે મેડિકલમાં હતા, સાયન્સમાં હતા, ડોક્ટર બનવું હતું, પણ જો ને અમારે આ બિઝનેસમેન બનવું પડ્યું. કેટલાકને એવું હોય કે મારે બિઝનેસમેન બનવું હતું અને ડોક્ટર બની ગયા. થતું હોય છે આવું બધું. ત્યાંથી ક્યાંય એને ભવિષ્યમાં એનું પ્રારબ્ધ એને ખેંચી જાય, એટલે એના હાથમાં નથી હોતું. તો પછી હું કર્મ નહીં કરું કે હું કર્મ કરીશ, એ નિર્ણયનો કોઈ અર્થ નથી. આપણી પ્રકૃતિ આપણને કર્મ કરાવડાવશે. પ્રકૃતિ દ્વારા કર્મ થતા હોય સ્વભાવ જ. ભગવાન કરાવડાવે છે એવું નથી અહીંયા કહેવાનું તાત્પર્ય.
કહેવાનું તાત્પર્ય છે આપણો સ્વભાવ આપણને કર્મમાં જોતરે માટે જ્યારે આવું છે તો શાસ્ત્રનું અહીંયા મહત્વ છે તે આપણી વાસ્તવિકતા છે અને આપણે નિર્ણય લઈ નથી શકવાના પણ મારું ભલું મારું હિત જેમાં છે એ વસ્તુને ધ્યાનમાં રાખીને શાસ્ત્ર મને ઓર્ડર કરે છે આદેશ આપે સત્યમ વદ ધર્મમ ચર એ તમે આ કામ કરો બ્રાહ્મણ છો તો તમારે આટલા કર્મો કરવા જોઈએ ક્ષત્રિય છે તો આ કર્મો કરવા જોઈએ એમ દરેકને વિહિત છે આદેશ છે આજ્ઞા છે કે જેથી આપણી પાસે કોઈ હવે સ્વતંત્રતા છે જ નો સ્કોપ ઓપ્શન છે જ નહીં કરવું કે ના કરવું ઓપ્શન જ નથી મારી ઈચ્છા કે મારા સ્વભાવમાં જે હોય તે પણ ધર્મમાં છે મારો ધર્મ આ છે મારું કર્તવ્ય આ છે શાસ્ત્રનું વિધાન છે અને મારે શાસ્ત્રને અનુસરવાનું જો જ આવો આદેશ હોય એટલે પછી આપણા માટે કર્તવ્યતા છે કે એ જ કરવાનું છે કર્મ અને આ બધું બુદ્ધિપૂર્વકનો આદેશ છે જેથી મારો વિકાસ થાય શાસ્ત્રના કહેવા પ્રમાણે કર્મ કરતા શીખવું મારા આવેગો મારા રાગ દ્વેષ ને હું મહત્વ ના આપું સ્વતંત્રતાને સ્વચ્છંદતાને મહત્વ ના આપું એટલે વેદમાં આ શાસ્ત્રોક્ત વિહિત કર્મ કરવા માટે નું વિધાન છે અને દરેક મનુષ્ય માટે વેદોમાં કર્મનું વિધાન છે પછી વિદ્યાનું શું કરવાનું એટલે 11મા શ્લોકમાં કહ્યું એની પછીની લાઈનમાં વિદ્યા કર્તવ્યતા પ્રાણભૂત પ્રચોદિતા એટલે જીવ માટે મનુષ્ય માટે સંસાર ગૃહસ્થી માટે કર્તવ્યતાનું વિધાન છે અને વિદ્યા સહાયતો તેથી તો પછી તમારે આપણે એને પૂછીએ ને કે તો ભાઈ તમારી દ્રષ્ટિએ જ્ઞાન કાંડનું શું સ્થાન છે તો એ લોકો કહે છે કે આ જ્ઞાન છે ને એ તો તમને પછી આ તમારું કર્તવ્ય કહો ને એમાંનો ઉપયોગ કરવાનો બસ એટલા પૂરતું જ આ જ્ઞાન છે એટલે જ્ઞાન કરવામાં સહાયભૂત એમના માટે કર્મ મુખ્ય છે અને અજ્ઞાન કર્મ કરવાનું સાધન છે આ એમનો સિદ્ધાંત છે આ ઉપદેશ નથી આ એમનો સિદ્ધાંત છે અને માટે એ લોકો આપણી જે વાત છે રામચંદ્રજી જે ઉપદેશ આપી રહ્યા છે કે કેવી રીતે આત્મજ્ઞાનનું મહત્વ છે જીવનમાં એનો વિરોધ કરે છે કેમ તમે આવી વાતો કરો છો જ્ઞાનની એમનો સિદ્ધાંત આ પ્રકારનો છે કે કર્મથી જ મોક્ષ મળે અને જ્ઞાન કાંડમાં જે કંઈ છે તે કર્મમાં ઉપયોગી સહાય છે તમારે ભાઈ રેસીપી જાણી લીધી કે લાડુ કેમ બનાવવા એ જે જ્ઞાન છે એનો તમારે ઉપયોગ કરવાનો છે આજે લાડુ બનાવવાના છે તો એ કર્મ કરવાનું લાડુ કેમ બનાવવા તમને જ્ઞાન આપ્યું આમ કર્મ એ જીવનનું મુખ્ય સાધન છે આ એમનું દ્રષ્ટિ હવે કે છે કે જ્ઞાનનું શું છે હજી કર્મનો એમની દલીલો ચાલે જ છે કે જ્ઞાનનો માટે એમનું મંતવ્ય શું છે કે તો કર્મનું સાધન છે એના માટે શ્રુતિ ટાંકે છે પાછળ શ્રુતિમાં કહું છે ઈશાવાસ્ય ઉપનિષદમાં એનો મંત્ર છે આ વિદ્યામ ચ અવિદ્યામ ચ યદ તત વેદો ભયમ સહ અવિદ્યા મૃત્યુમ કીત્વા વિદ્યા અમૃતમ અશ્વતે જે કોઈ મનુષ્ય યહ તદ વેદ ઉભયમ આ બંનેને જાણે છે વિદ્યા અને અવિદ્યા અહીંયા અવિદ્યાનો અર્થ કર્મ કરવાનો વિદ્યા અને અવિદ્યા યહ વેદ ત્યાં બંને જાણે છે વિદ્યાને અને અવિદ્યાને ભયમ સહ અને એ બંનેનું અનુષ્ઠાન વ્યક્તિએ કરવાનું છે તો આને સમુચ્ચય થયો કહેવાય કર્મ
નું વિધાન છે અને જ્ઞાનનું વિધાન એ છે વેદમાં, પણ જ્ઞાનની મદદ લેવાની છે કર્મ કરવાની, એને કહેવાય કર્મ અને જ્ઞાનનો સમુચ્ચય. એટલે બંને સાથે થવા જોઈએ. તમે એકલું જ્ઞાનને મહત્વ આપો અને કર્મની અવગણના કરો એ યોગ્ય નથી. બંનેનો સમુચ્ચય કરવો જોઈએ. અને પ્રમાણ છે ઈશાવાસ્ય ઉપનિષદ, વિદ્યામ ચ વિદ્યામ ચ યહ તદ્વેદો ભયં સહ અવિદ્યા મૃત્યુ સ્વા વિદ્યા અમૃતમ અશ્નુતે. તો પછી આ કર્મરૂપ અવિદ્યા છે ને, એ સ્વાભાવિક પ્રકૃતિ રૂપ મૃત્યુને પાર કરીને વિદ્યાથી અમૃત તત્વ પ્રાપ્ત કરે છે. આવું એ લોકો આ મંત્રનું અર્થઘટન કરે છે. આપણે અર્થઘટન શું કરીએ છીએ તો કે આપણે શંકરાચાર્યજીને અનુસરનારા છીએ. શંકરાચાર્યજી શું અર્થ સમજાવે છે અને ઋષિમુનિઓ પણ શું અર્થ કરેલો છે, તો ત્યાં વિદ્યા અને અવિદ્યા આ બે જે શબ્દ પ્રયોગ થયા છે એમાં અવિદ્યા એટલે કર્મ અને વિદ્યા એટલે ઉપાસના, એવું છે. ઉપાસના એવો અર્થ. તો બરાબર છે, કર્મ અને ઉપાસના બંને કર્મ જ છે. એક સ્થૂળ સ્તરે છે, એક સૂક્ષ્મ સ્તરે છે. એક શરીરના સ્તરે, કાયાના સ્તરે છે, બીજું મનના સ્તરે છે. તો એ બંને સ્તરે જ્યારે કર્મ થાય ત્યારે એ કર્મનો સમુચ્ચય શક્ય. અને એમાં પછી જે આ ફળ કહું આ મૃત્યુ એટલે તમે અવિદ્યાથી, અવિદ્યાનો અર્થ કર્મ કર્યો, કર્મના અનુષ્ઠાનથી એટલે કે શાસ્ત્રોક્ત કર્મ, એના અનુષ્ઠાનથી, કર્તવ્યના અનુષ્ઠાનથી તમે મૃત્યુને તરી જાઓ છો. કયા મૃત્યુને તરી જાઓ છો તો કે જે આપણી બુદ્ધિમાં રાગ દ્વેષ છે, ખોટો સ્વભાવ છે, પ્રકૃતિ જેને લઈને જન્મ્યા છીએ, જે આપણને કર્મમાં જોતરે છે, જેને કારણે આપણે દુઃખી થઈએ છીએ, જે આવેગોના રૂપમાં આપણને ફરજ પાડે છે કર્મ, એ જે મૃત્યુ છે, મૃત્યુનું કારણ બને છે એને મૃત્યુ કહો. તો એ અંતઃકરણ અશુદ્ધિને તમે તરી જાઓ છો અવિદ્યા કર્મથી, એનો અર્થ થયો મૃત્યુમ તીર્થવા. અને પછી વિદ્યા અમૃતમ અશ્નુતે, પછી વિદ્યા એટલે ઉપાસનાથી તમે અમૃત તત્વની પ્રાપ્તિ કરો છો. એટલે સૂક્ષ્મ, પછી અંતઃકરણ શુદ્ધિ, પછી અંતઃકરણ નૈશ્ચલ્ય, એને અમૃત તત્વ કહો. પછી તમને બે ગતિ કહીને, જે ચંદ્રયાન ગતિ, ઉત્તરાયણ ગતિ ને દક્ષિણાયન ગતિ, એવી ગતિ પ્રાપ્ત કરાવે, એવા લોકમાં લઈ જાય, એ એનું ફળ છે. એ પ્રકારનો અમૃત એની પ્રાપ્તિ કરાવે. અને સ્મૃતિમાં આ તો આપણે અર્થ કર્યો, એ લોકો તો એવો જ અર્થ કરે છે કે મોક્ષ જ મળી જાય એનાથી, કર્મ. અને વિદ્યા એની સાથે જે તમે ઉપાસના કરી એનાથી એનાનું જે ફળ છે એ તમને મોક્ષ અપાવે છે, એવું અર્થ કરે. વળી પાછું એક કોટ કરે છે કે સ્મૃતિમાં પણ કહું છું, યોગ વાસિષ્ઠની અંદર સ્મૃતિ છે, દ્વાભ્યામ એવ પક્ષાભ્યામ યથાખે પક્ષિણામ ગતિઃ તથૈવ જ્ઞાન કર્મભ્યામ પ્રાપ્યતે બ્રહ્મ. બીજું સ્મૃતિમાં પણ આવું કહું છે કે કર્મ અને જ્ઞાન બંને સાથે હોવા જોઈએ. દ્વાભ્યામ પક્ષાભ્યામ યથાખે પક્ષિણામ ગતિ, પક્ષીઓની જે ગતિ જે આકાશમાં છે એટલે કે ઉડી રહ્યા છે, તો એક પાંખથી ઉડે છે કે બે પાંખથી? ક્યારે ઉડી શકે? બંને પાંખ હોય ત્યારે. એક પાંખ એ ઉપયોગમાં ના લે એક એક પાંખથી જેમ આમ કરે, ઉડી ના શકે. બંને પાંખનો ઉપયોગ કરે છે ત્યારે જે આકાશમાં ઉડી રહ્યા છે, આકાશમાં એમની ગતિ છે. એ પ્રકારે જ્ઞાન અને કર્મ રૂપી બે પાંખથી જ્ઞાન કર્મ અભ્યામ પ્રાપ્ત છે બ્રહ્મ શાશ્વતમ. જ્ઞાન અને કર્મ આ બે જીવનમાં હોય તો જ મોક્ષ પ્રાપ્ત થાય છે, અથવા તો શાશ્વત બ્રહ્મની પ્રાપ્તિ. આવું એ લોકોનું માનવું.
એટલે આપણે તો જીવનમાં જોવા જાવ તો પ્રેક્ટિકલ એવું જ છે, જ્ઞાન પણ છે અને કર્મ પણ છે. આપણે કર્મ પણ કરીએ છીએ અને સ્વાધ્યાય અધ્યયન પણ કરીએ છીએ ને છે. આમ દેખીતી રીતે તો બહારના માળખામાં એવું જ લાગે કે એ બંને સાથે સાથે જઈ રહ્યું છે, જ્ઞાન અને કર્મ. પણ આપણી સમજ જુદી છે. આપણે એવું નથી માનતા, આપણો સિદ્ધાંત એવો નથી કે સમુચ્ચયથી મોક્ષ મળે. આપણે સ્પષ્ટ હોવા જોઈએ. આપણે જ સ્પષ્ટતા જ સમજીએ છીએ રોજ રોજ કે મોક્ષ તો જ્ઞાન મળે. કર્મ કરવું જ પડે એવું છે, એનું એક સ્થાન છે, પણ કર્મ આપણું પ્રયોજન નથી અને નિષ્કામ કર્મ બાંધતો નથી. અને શરીરથી કર્મ કર્યા વગર જયારે રહેવાનું જ નથી તો ભલે કર્મ કરીએ, નિષ્કામ કર્મ કરીએ, ઈશ્વરને પ્રસન્ન કરવા કર્મ કરીએ, પ્રેમથી કરીએ. કરવું પડે તો જ કરીએ, નહીંતર આપણે આપણો સમય શ્રવણ મનન નિધિધ્યાસન એના માટે વાપરીએ, ઉપાસના માટે વાપરીએ, જેથી સારી રીતે આત્માનું દર્શન થઈ શકે. આમ જ્ઞાન માટેનો અધિકાર, જ્ઞાન માટેના અધિકારી બનવા માટે આપણા કર્મો અને આપણી બહુ સ્પષ્ટ સમજ હોય એવી મોક્ષ તો આત્મજ્ઞાનથી જ મળે. આત્મજ્ઞાન વગર મોક્ષ નથી મળતો. તો હજી આ દલીલ આગળ ચાલશે. 12મા શ્લોકમાં કહે છે કર્મા કૃતો દોષમપી શ્રુતિર્જગો તસ્માत् સદા કાર્યમિદં મુમુક્ષુણા સ્વતંત્રા ધ્રુવ કાર્યકારિણી વિદ્યા ન કિંચિત મનસાપ્યપેક્ષતે. આ શ્લોકમાં શું કહે છે કે કર્મ અકૃતો, કર્મ અકૃતો દોષમ અપી શ્રુતિર્જગો. તો શ્રુતિમાં કહું છે કર્મ ન કરવામાં, કર્મ અકૃતો દોષમ અપી શ્રુતિર્જગો. શ્રુતિમાં જ કેવું છે કે કર્મ ન કરવાથી દોષ જન્મે છે. તસ્માત સદા કાર્યમ ઇદમ મુમુક્ષુણા. માટે મુમુક્ષુએ પોતાના કર્તવ્યનું પાલન કરવું જોઈએ, સર્વદા કર્મ કરવું જોઈએ. આ પૂર્વ પક્ષ છે અને એનો સિદ્ધાંતી જવાબ આપે કે ભાઈ નનુ સ્વતંત્ર ધ્રુવ કાર્યકારિણી વિદ્યા. સિદ્ધાંતિ કહે છે કે ભાઈ એવું નથી, મુમુક્ષુએ કર્મ કરવું જ જોઈએ મોક્ષ માટે, એવું નથી. સ્વતંત્ર ધ્રુવ કાર્યકારિણી, સ્વતંત્ર ધ્રુવ કાર્યકારિણી વિદ્યા. વિદ્યા કેવી છે તો કે નિશ્ચિત રૂપે ફળ આપે છે, મોક્ષ જ ફળ આપે છે અને વિદ્યા જ આપે છે. કેવી રીતે? સ્વતંત્ર, કોઈના સહાય વગર, કોઈની પણ સહાય કે કોઈના સહકાર વગર, કોઈની અપેક્ષા વગર વિદ્યા સ્વતંત્ર રીતે મોક્ષ અપાવે છે. એને કોઈની જરૂર નથી, કોઈ પ્રવૃત્તિની, કોઈ કર્મની જરૂર નથી. ન કિંચિત મનસા આપી અપેક્ષતે, કોઈ માનસ કર્મની પણ જરૂર નથી. વિચાર કરો, કોઈ ઉપાસની પણ જરૂર નથી, અથવા તો મનસા આપી એટલે સ્વપ્નમાં પણ એવું જરૂરી નથી જણાતું કે એને કર્મની સહાયતાની જરૂર હોય. કોને? તો કે જ્ઞાન. એટલે આ 12મો મંત્ર આપણે આવતી વખતે સમજીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.